જય માતાજી, ગુડ મોર્નિંગ બધા મિત્રોને. કેમ છો બધા? મજામાં? તો હું પણ મજામાં છું. સ્વાગત છે ફરી એક નવા બ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો, સરસ મજાની જ્યાં સવાર થઈ ગઈ છે ને આવી ગયા છે ફરી પાછા અગાશી પર નાહી ધોઈને ફ્રેશ થઈને. બાકી જો આજે તો કંઈક સુરેશ દાદાના કંઈક દર્શન થયા જાઓ. ઘણા ટાઈમ પછી તડકો નીકળ્યો છે આજે સવારમાં. નગર સવારમાં તો ત્યારે વરસાદી વાતાવરણ હોય છે, પણ આજે કંઈક સરસ મજાનો જ્યાં તડકો પણ નીકળ્યો છે. તો આપણે ફરી પાછું જવાનું છે કારખાને જ તે. તો હાલો વિડીયો બન્યા રહીયો. ખાસ કરીને ચેનલ ઉપર ન હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો ફટાફટ નીકળીએ નથી, કેમ કે ભાઈ બને પાદર વાંચે છે. હજી મસાલા કંઈક માવા લેવાનું પણ બાકી હોય. તો આજે તો નાસ્તો પણ કરી લીધો છે. બાકી જો સવારનું વાતાવરણ કંઈક આ રીતનું છે ભાઈ અમારા ગામનું. તો મિત્રો, ફરી પાછો કંઈક ટાઈમ રહે એટલે ફરી પાછો કંઈક ટ્રાવેલિંગ વ્લોગ પણ હાલ બનાવશું. તો કે વધારેમાં વધારે જરૂર તો અત્યારે જ આવવાની છે. ભાઈબંધો બધા કેસે જ આવું છે બીજા ગિરનાર ચડવા. તો રજાની વાર જોઈએ છે, રજા આવે તો ત્યાંનું કાંઈક નક્કી કરીએ છીએ. અને આજે ભાઈબંધને બોલાવીને પૂછી લઈએ. બપોરે લંચ ટાઈમે બોલાવશું ખાસ કરીને ભાઈબંધોને, અને પૂછીશું કે હાલો ભાઈ જુનાગઢ ગિરનાર જવું છે કે કેમ. તો હાલો બપોરે મળશું, અને બપોરે ભાઈબંધને બપોરે જ બોલાવશું. તો હાલો આનથી ને સવારમાં નીકળી જાય ભાઈ, કેમ કે મોડું ન થાય. પહેલાં કારખાને તો જવું જ પડશે હીરા ઘણું. તો હાલો, અને આજે બતાવીશ, કેમ કે ઘંટીવાળા કારીગરને પણ પૂછ્યું કે ભાઈ તમારે આવવું છે કે કેમ. તો એ શું કહે છે જોઈએ એનું રિએક્શન, કેમ કે આખો દિવસ વધારે એની હારે જ બેઠા હોય. તો એનું રિએક્શન શું કહે છે આજે જાણીશું. ખાસ કરીને કારખાના જે ઘંટીએ ભાઈબંધ બેસે છે એને પૂછીશું આજે કે ભાઈ તમારે કેમ કરવું છે, જુનાગઢ આવવું છે. કેમ કે ઝાઝા મિત્રો હોય તો વધારે મજા આવે. તો હાલો પહેલાંથી ફટાફટ સવારમાં નીકળી ભાઈ. ચલો અત્યારે પહોંચી ગયો છું પાદર, અને બધા જતા રહેશે કામ. અને ભાઈબંધની વાત છે પર આવે એટલે હાલો નીકળી, કેમ કે ભાઈબંધ આવે એની વાત છે. હા અમેથી ને આવે છે જો હવે ચીચરવાળો ગયો એની વાત છે. હાલો હવે નીકળી, ક્યાંની વાત હતી ભાઈ ઘણા ટાઈમ. મિત્રો પહોંચી ગયા છે કારખાના. અમારા પરેશભાઈ આવી ગયા હોય પહેલા નીકળ સુનીલ. તો અત્યારે તો પરેશભાઈ ઘાસો બે ગયા છે. મેં લોટ લઈ લીધો છે, તો જો લોટ લાવ્યો છે. કડાવું પરેશભાઈ ગિરનાર ચડવા થઈ ગયો ભાઈ. આવવાનું છે જુનાગઢ? આવશો ને તો જુનાગઢ તો કઈ તો જો આવું છે કે નહીં થવું. મિત્રો અત્યારે વાગી ગયા છે 1 અને જમીન આવી ગયા છે આની કોની સાઈડ બેસવા. તો આની કરતો બાપુ આવી ગયા છે. તો બાપુ જુનાગઢ નું કેમ કરવું છે? તો મિત્રો જુનાગઢ તો જવાનું છે, પણ ઊંધું સમજે એવું નથી. જુનાગઢ ગિરનાર ચડવા જવાનું છે. તારે ભાઈ આ શું આવવાનું છે તમારે? ભાઈ પરેશ જણાટી લાવો 500 હાલો. પરેશભાઈ તો ના પડે છે. ઘણા મિત્રો આજે છે ને, ઘણા બધા મિત્રો છે યુટ્યુબમાં આપણી ચેનલમાં જ આવેલા છે ને બ્લોગિંગમાં, એના બધાને પૂછવાનું છે કે ભાઈ તમારે આવવાનું છે. પછી વાંહેથી ક્યાંની કે અમને કીધું નહીં. તો ઘણા બધા મિત્રોને પૂછ્યું છે. ઘણા બધા મિત્રો અહીંયા આવે એટલે પૂછી લેવાનું છે કે અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે. જો ભાઈ બહાર બેઠા છે, અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે ઝરમર. હા બાકી પવન અત્યારે 1 નંબર આવે બેઠા છે. એની જગતના કઈ બહાર બેઠા છે ભાઈ. ભાઈબંધોની વાત જ છે, કેમ કે આજ બધાને પૂછી લેવાનું છે. એટલે પછી નક્કી કરી નાખી ફાઇનલ કે ગિરનાર ક્યારે ચડવાનો છે. તો તમે જ્યારે ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખ્યો, કેમ કે ગિરનારનો વ્યૂ એક જોરદાર અત્યારે બધાના બ્લોગ લઈ છે. એટલે એમ થયું છે કે આવો ગિરનાર લઈ, પણ કોક ખતવારો તો યાર કોક ખાવો જોઈએ ને, એટલે ભાઈબંધને તૈયાર કરી છે. અત્યારે આમાંથી એક ભાઈબંધ તૈયાર થયો આશી, કેમ કે એ તો આવે જ તે. પછી બીજા બધા મિત્રોને પૂછી લઈ મિત્રો. અને અત્યારે અહીંયા જમીન નવરા થઈ ગયા એટલે બેઠા છીએ એની પર બહારની સાઈડ. તો અહીંયા ભાઈબંધને બધાને પહેલા ફોન કરી દઈ અને બધાને પૂછવી કોણ આવે છે કોણ નથી આવતું. અને શેત્રુજી ડુંગર પર ગયા હતા એ મિત્રો અત્યારે છે. તો આવડાભાઈ ડુંગર આવવાના, અમારા અલ્પેશી ડુંગર આવવાનો, અને આંકર દર્શન એ આવવાનો છે. તો એટલા બધા જણા થઈ ગયા છે ફિક્સ. હજી એક જે ભાઈબંધને પૂછવાનું છે એટલે ખબર પડે. પછી કે નહીં કે ભાઈ મૂકી નહીં આવ્યા. અહીંયા ડુંગર ગયા એટલે ઘણા મિત્રો કહેતા કે ભાઈ અમને કીધું નહીં, મૂકી નહીં ગયા વિડીયો જોઈને પછી. એટલે આ વખતે એવું નથી કરવાનું, જેને આવું એને હારે લઈ જવાના છે. તો હવે કારખાનાનો ટાઈમ બી થઈ ગયો છે ને જવાનું છે ઉપર, કેમ કે અત્યારે 1:30 થઈ ગયા છે. કારખાનું થઈ ગયું છે શરૂ. તો હાલો કારખાના મળશું પાછા આજે બંધ કરીએ થઈ. ચાલો પરેશભાઈ અમારા ઘંટીના ગાડી હાલો નીકળી જાય. પછી આવી ગયા છીએ ફરી પાછા પાર્કિંગમાં કારખાને, અને આ ભાઈને લઈ જવાના છે. આવું છે ભાઈ જુનાગઢ ગિરનાર ચડવા. તો પછી કહેતો ને ફોન કરીને કે મારે આવવાનું હતું ને કીધું નહીં.
નહીં કે ને પછી કહેતો નહીં હમણાં પૈસા નથી લાવવાના હમણાં બહુ રખડી પૈસા આ ભાઈ પાંચ લઈ લે આ ભાઈ પાંચ લઈ લે પૈસા યુટ્યુબર છે પૈસા આપો મુકાભાઈને નાનજીભાઈ યુટ્યુબર જો પૈસા આપે છે મુકાભાઈ લાલ હાલ જો મિત્રો જુનાગઢ જવા હતો ભાઈ પૈસા આપે ત્યારે જો પૈસા ઘટે એ હું આપી હાલ 1000 જે ઘટે કે નહીં એ હું આપી વાંધો નહીં હાલો ભાઈ એકનો પાક્કું 2 જણા નીકળી ગયા છે ભાઈ અત્યારે એ ભાઈને રહેવા દે વરસાદ અત્યારે ફૂલ અંધાર્યો છે ઘરે જઈ છીએ પણ જો આંતર સાઈડમાં વરસાદ ખૂબ જ છે અત્યારે તો એવું લાગે છે ઘરે પહેલાં પૈસા તો ફાઇનલી મિત્રો પહોંચી જશું ઘરે કેમ કે પાલીતાણાથી નીકળ્યા એટલે વરસાદ બહુ અંધાર્યો છે અને હજી અંધારેલો જ છે અને વરસાદ આવી પણ ગયો હતો પણ હું પહોંચી ગયો છું પહેલો નથી ગાયકા નીકળી ગયો હતો વરસાદ ત્યારનો શરૂ છે પણ ઝરમર શરૂ છે અત્યારે સામે હાલ તમને બતાતું છે જ્યારે ડુંગરા પર વરસાદ શરૂ હોય તેવું લાગે છે પણ અત્યારે આયા પણ ઝરમર વરસાદ શરૂ છે એટલે પહોંચી ગયો છું ફરી પાછો આવી ગયો છું ગઈશ ઉપર તો ઘણા બધા મિત્રોને પણ પૂછ્યું છે અને હજી પ્લાન નક્કી હાલે છે ભાઈ જુનાગઢ ગિરનાર ચડવાનું છે ચોમાસામાં પ્લાન હજી હાલે છે અમુક મિત્રો હા પડે છે અમુક ના પડે છે આમાં એવું થાય છે પણ કાંઈ વાંધો નહીં નક્કી કરીશું અને નેક્સ્ટ બ્લોગમાં હાલ ફાઇનલ કહી દઈશ કે કેદી જવાનું છે કે પછી નથી જવાનું ઘણા બધા મિત્રોને હાલ પૂછવું પડશે ઘણા હા પાડી છે અને હજી આપણે ઉત્સવ અને મીતુ એ તો ખાસ કરીને જે બે બાકી છે એને પૂછવાનું કેમ કે એના જ અમે ટૂંક સમયમાં અત્યારે લગભગ આવી ગયા છે તો એને પૂછવાનું બાકી છે એને ફાઇનલી પહેલાં પૂછી લઈએ અને પછી કાંક નક્કી કરી હાલ કઈ તારીખમાં એમ કે એક રજા લેવી પડે 2 દિવસ થાય કદાચ નહીં તો એકાદી રજા લઈશું અને જવાનું થાય તો અને મીતુની હા પાડે તો કારે બધા જઈએ એટલે મજા આવે વરસાદ વરસાદ આવે ત્યારે જો ઝરમર વરસાદ શરૂ છે અને સામે થોડોક વધારે વરસાદ હોય એવું પણ લાગે છે ભાઈ અંતિમ અત્યારે ઝાકા દેખાવ વરસાદ ફરી પાછો થઈ ગયો છે શરૂ કેમ કે પહેલો નથી કારખાનેથી વરસાદ લાગતું છે આવ્યો પણ વૈષ્ણવ આવ્યો તો 2 મિનિટ ઊભો રહી ગયો તો પછી પાછો અત્યારે પહોંચી ગયો છું વરસાદ રહી ગયો એટલે ત્યારે પાછો શરૂ થઈ ગયો છે પણ કાંઈ વાંધો નહીં મિત્રો તો આ રીતનો બ્લોગ રહેશે કેમ કે રજારે પછી કંઈક ટ્રાવેલિંગ બ્લોગ બનાવવાની જાય મહેનત કરી કંઈક પણ કાંઈ વાંધો નહીં મિત્રો વિડીયો આજનો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં અવશ્ય જણાવજો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને બાય.